નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપનું મારી વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિક અંતર્ગત આજના વિશેષ મુદ્દા સાથે. દર્શક મિત્રો, આજનો જે મુદ્દો છે ખાસ કરીને કોરોનાની પહેલી વેવ આવી, લગભગ આખો દેશ 2.5 મહિનાના સમયમાં ઘરની અંદર રહ્યો છે, તમામ ધંધા રોજગાર બંધ રહ્યા છે અને ત્યારબાદ ધીરે ધીરે દેશમાં અનલોકિંગની પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ ચાલી. ત્યારબાદ બીજી વેવ આવી. બીજી વેવમાં પણ રાજ્યો પર તમામ વસ્તુ છોડવામાં આવી અને રાજ્યમાં જે પરિસ્થિતિ હતી, જે તે રાજ્યની જે તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તે સમયે લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો. ક્યાંક છૂટછાટો વધારે કડક કરી, ક્યાંક કાયદાઓ અને નિયમો વધારે કડક કર્યા. પણ બીજી લહેરનો પ્રકોપ હવે ઘટી રહ્યો છે સમગ્ર દેશમાંથી ને ધીરે ધીરે હવે બીજી લહેર બાદ અનલોકિંગની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. પણ આ તબક્કા દરમિયાન ખાસ કરીને સૌથી વધારે જો અસર કોઈ વસ્તુને પડી હોય તો એ છે અર્થવ્યવસ્થા. લોકોના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે, નોકરીમાંથી લોકોને નીકાળવામાં આવી રહ્યા છે, લોકો બેરોજગાર બની રહ્યા છે. પ્રશ્ન બેરોજગારીનો વધી રહ્યો છે, સાથે સાથે અર્થવ્યવસ્થા જે પાટા પરથી નીચે ઉતરી ચૂકી છે એ હવે ક્યારે પાટા પર આવશે તે સવાલ છે. તો અર્થવ્યવસ્થાના કાર્ડિયોગ્રામ અંગે આજે આપણી સાથે ચર્ચા કરવા માટે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે ડોક્ટર હેમંત કુમાર શાહ, કે જે અર્થશાસ્ત્રી છે. હેમંતભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. અને અન્ય તરફ આપણી સાથે જોડાયેલા છે રવિ દિયોરા, જે માર્કેટ એક્સપર્ટ છે. રવિભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. હેમંતભાઈ, અર્થવ્યવસ્થાનો કાર્ડિયોગ્રામ કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે આપ અર્થવ્યવસ્થાને, દેશની અર્થવ્યવસ્થાને? નો ઓડિયો કદાચ ઓફ છે. દેશની અર્થવ્યવસ્થાને એટલે કે અર્થવ્યવસ્થાના કાર્ડિયોગ્રામને આપ કઈ રીતે જોઈ રહ્યા છો હેમંતભાઈ? દેશની અર્થવ્યવસ્થા ઉપર ભારતમાં જે લોકડાઉન નાખવામાં આવ્યું કોરોનાને પરિણામે, એની બહુ મોટા પ્રમાણમાં અસર થઈ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જીડીપીનો ગ્રોથ રેટ ઘણો નીચો ગયો, માઇનસ થયો, જીડીપી વધવાને બદલે ઘટ્યું. અને એનું પરિણામ એ આવ્યું કે જે 5 ટ્રિલિયન ડોલર એટલે કે 5,000 અબજ ડોલર નું અર્થતંત્ર ઊભું કરવાના સંદર્ભમાં જે વાત હતી તે વાતનો ફૂકો ફૂટી ગયો એમ આપણે ચોક્કસ કહી શકીએ. ઉત્પાદન બંધ રહ્યું, એને પરિણામે પણ બેકારી ફેલાઈ અને બેકારોની જે સામાજિક સલામતી છે એને અંગેની કોઈ વ્યવસ્થા મજબૂત રીતે ઊભી ના થઈ, એને પરિણામે પણ મને એમ લાગે છે કે ઘણા મોટા પ્રમાણમાં મુસીબત ઊભી થઈ છે. એટલે મને એમ લાગે છે કે જે અર્થતંત્ર છે એને ફરીથી બેઠું કરવાને માટે સરકારે બહુ મોટા પ્રમાણમાં વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. અને એ વ્યવસ્થા જો ઊભી થાય તો મને લાગે છે કે અર્થતંત્ર વધારે મજબૂત રીતે આગળ વધી શકે. બેકારીનો દર ઘણા મોટા પ્રમાણમાં છે અને આ જે બેકારીનો દર છે એ જો ઓછો કરવો હોય તો બે બાબતો ઉપર વિશેષ પ્રમાણમાં ધ્યાન આપવું પડે એમ છે. એક છે નરેગાને માટે જે ખર્ચ કરવામાં આવે તે ખર્ચમાં વધારો કરવાની આવશ્યકતા છે, અને બીજું સરકારે અસમાનતા ઘટાડવા માટે પણ બહુ મહત્વના પ્રયત્નો કરવા પડે. એટલે ધનવાનો ઉપર વધારે વેરા નાખવા પડે અને એ જે રકમ આવે તે રકમ સરકારે ગરીબોમાં વહેંચવી પડે. આ સીધો સાદો રસ્તો છે, કારણ કે તો જ બજારમાં માંગ ઊભી થશે, નહીં તો બજારમાં માંગ ઊભી નહીં થાય અને અર્થતંત્ર વધારે મજબૂત રીતે આગળ વધશે નહીં. હેમંતભાઈએ પોતાનો પર્સપેક્ટિવ જણાવ્યો છે કે અર્થવ્યવસ્થાના કાર્ડિયોગ્રામને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે. આપની પાસે આ માંગુ રવિભાઈ, જેમ આપણે વાત કરી કે દેશની અંદર જે પેન્ડેમિક ચાલી રહ્યું છે એના કારણે સૌથી વધારે અસર અર્થવ્યવસ્થાને પડી છે. લોકો બેરોજગાર બન્યા છે, અર્થવ્યવસ્થા પણ ક્યાંક ગગડી ચૂકી છે, એની સીધી અસર આપણને માર્કેટ પર પણ જોવા મળતી હોય છે. તો આ બધી વસ્તુઓને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે? ડેફિનેટલી માર્કેટ છે એનું માટે હિસ્ટોરિકલ રહ્યા ગયા વર્ષ, 2 વર્ષ ઘણા હિસ્ટોરિકલ રહ્યા. પહેલું છે ઇકોનોમીના સંદર્ભે શું કામ હિસ્ટોરિકલ રહ્યું? અત્યાર સુધી આઝાદી પછી 1947 પછી 5 વર્ષ જીડીપી નો ગ્રોથ રેટ છે માઇનસમાં રહ્યો
અને અત્યાર સુધી સૌથી ખરાબ જે ગ્રોથ રેટ હતો એ -5.2 1979 જ્યારે સતત 3 વર્ષ છે ડ્રોટ હતું અને સુખાની આખી પરિસ્થિતિ હતી અને એના હિસાબે જીડીપી છે એ -5.2 હતું અને જે ગત વર્ષે -7.1 જીડીપી ગ્રોથ રહ્યો એ અત્યાર સુધીનું આઝાદી પછીનું સૌથી ખરાબમાં ખરાબ ગ્રોથ રેટ છે. તો એ સાઈડથી હિસ્ટોરિકલ રહ્યું. જ્યારે માર્કેટ છે ઇક્વિટીઝ છે એ રિટર્ન વાઇઝ હિસ્ટોરિકલ રહ્યું. એ તદ્દન વિપરીત છે ઇકોનોમીની પરિસ્થિતિ હતી એનાથી તદ્દન વિપરીત છે એ ફાઇનાન્શિયલ યરમાં માર્કેટે પરફોર્મ કર્યું. 60% નું જમ્પ છે માર્કેટ નીચેથી લગાવ. એનું બેઝિક રીઝન એ લિક્વિડિટી હતું. અક્રોસ ધ ગ્લોબ છે આટલી બધી લિક્વિડિટી અવેલેબલ થઈ. જો આપણે લાસ્ટ ઇકોનોમિક ક્રાઇસિસની વાત કરીએ ત્યારે એકચ્યુઅલમાં માર્કેટ ક્રાઇસિસમાં હતું, ઇકોનોમિક ક્રાઇસિસમાંથી 2008 થી લઈ 2010 સુધી, ત્યારે જે 3 થી 4 વર્ષમાં જે બેંકોએ, સેન્ટ્રલ બેંકોએ કે પછી ગવર્મેન્ટે જે લિક્વિડિટી આપી સિસ્ટમમાં એ ખાલી $7 ટ્રિલિયન હતી. આ $7 ટ્રિલિયન મીન્સ કે 7 લાખ કરોડથી આખી વર્લ્ડની વ્યવસ્થા છે એ બેઠી થઈ. પરંતુ ગત વર્ષે યુએસમાં ઇલેક્શન્સ હતા તો યુએસની ગવર્મેન્ટ થોડી એક પેન્ડેમિક ટાઈપ હતું અને એના હિસાબે એમને એક મોટું સ્ટિમ્યુલસ પેકેજ આપ્યું. $7 ટ્રિલિયન ની લિક્વિડિટી ડોલર છાપા અને એના હિસાબે અક્રોસ ધ ગ્લોબ જો ટોટલ લિક્વિડિટીનો ફ્લો જોઈએ તો એ $21 ટ્રિલિયન રહ્યો અને જે ગતના ફ્લોને હિસાબે 3 ગણો વધારે હતો અને લાસ્ટ વાર જ્યારે આ લિક્વિડિટી ઇન્ફ્યુઝ થઈ એ 3 વર્ષમાં થઈ હતી. આ વખતે સિર્ફ ખાલી 9 મહિનામાં લિક્વિડિટી ઇન્ફ્યુઝ થઈ. તો સૌથી મોટું લિક્વિડિટીનું પરિબળ રહ્યું જેના હિસાબે ફાઇનાન્શિયલ માર્કેટ્સમાં તમામ અસેટ ક્લાસ, એમાં તમે ગોલ્ડ સિલ્વર લઈ લો, સાથે બેઝ મેટલ્સ લઈ લો, ક્રૂડ લઈ લો કે પછી સાથે ઇક્વિટીઝ લઈ લો, બોન્ડ માર્કેટ, તમામ અસેટ ક્લાસમાં લિક્વિડિટીના પરિણામે કોઈ રિટર્નમાં વાંધો ના આવે. હા, ઇકોનોમી વાઇઝ, અનએમ્પ્લોયમેન્ટ રેટ વાઇઝ, ઇન્ફ્લેશન વાઇઝ ત્યાં ચિંતાઓ હજી પણ ભારતીય અર્થવ્યવસ્થા માટે છે કારણ કે ઇન્ફ્લેશન એ જીડીપીના ગ્રોથ કરતા ઘણું ચાલી રહ્યું છે. ઇન્ફ્લેશન અગર આપણે જો ડબ્લ્યુટી ઇન્ફ્લેશન જોઈએ, ડબ્લ્યુપીઆઈ તો ડબલ ડિજિટમાં છે. સીપીઆઈ ઇન્ફ્લેશન 7% ચાલી રહ્યું છે. એની સામે જે ગત ક્વાર્ટરનો જીડીપી ગ્રોથ હતો એ ખાલી 1.2% હતું. તો આઈ થિંક ઇન્ફ્લેશન વધી રહ્યું છે, ગ્રોથ સ્ટેબલ છે. તો આ પરિસ્થિતિમાં થોડી નેગેટિવિટી આવે અને ડેફિનેટલી આગળ જે રીતે હેમંતભાઈ કીધું અત્યારે આવી ટાઈમે ઇન્ટરવેન્શનની જરૂર છે જ્યાં વૈશ્વિક કોમોડિટીઝના પ્રાઇસીસ, વૈશ્વિક ઇનપુટ પ્રાઇસીસ હાયર લેવલ પર છે અને સાથે જે ડિમાન્ડ પ્રોડક્ટની ઓછી છે એ ટાઈમે ડિમાન્ડ ઊભી કરવા માટે ગવર્મેન્ટે હજી પણ ઘણા સ્ટિમ્યુલસ મેજર્સ લેવા પડશે ઇકોનોમીને આગળ લાવવા માટે કારણ કે ઇકોનોમી વાઇઝ, અનએમ્પ્લોયમેન્ટ રેટ વાઇઝ હજી પણ પરિસ્થિતિ પ્રી કોવિડ પર નથી પહોંચી. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ તમામ જે ફેક્ટર્સ છે એના પર વાત કરીશું કે કયા ધંધા રોજગારમાં અત્યારે આમ તો લગભગ બધા ધંધા રોજગાર વધારે પ્રમાણમાં ઠપ જોવા મળ્યા છે કારણ કે લોકડાઉન અને બીજી વેવ બાદ પણ ધંધા રોજગાર જે પ્રકારે બંધ રહ્યા હતા ઘણા બધા લોકોને નોકરીમાંથી બરખાસ્ત કરી દેવામાં આવ્યા છે. આ સાથે બેરોજગારીનું પ્રમાણ એટલું વધ્યું છે. હેમંતભાઈ, હવે પહેલા ટર્ન બાય ટર્ન આપણે તમામ ફેક્ટર્સ પર આવીએ. રેસ્ટોરન્ટ અને હોટેલ્સનો જે ઉદ્યોગ છે, આપણે જે ટકાવારી બહાર આવી છે સત્તાવાર રીતે 30 થી 40% રેસ્ટોરન્ટ તો આપણા રાજ્યમાં બંધ થઈ ચૂકી છે કોરોના બાદ. એટલે આ બધી અનએમ્પ્લોયમેન્ટ ક્યાં જશે અને કેવી રીતે રિકવર કરી શકીશું આને? મને એમ લાગે છે કે હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી છે એ તો ખરેખર આમ જુઓ તો સેવાઓ છે. તો એ જે સેવાઓના ક્ષેત્રમાં મોટી મુસીબત ઊભી થઈ છે એમાં એ મહત્વનો ભાગ ધરાવે છે. હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે કારણ કે સૌથી વધારે સમય દરમિયાન જો કોઈ સેવાઓ બંધ રહી હોય તો તે હોટેલ અને રેસ્ટોરન્ટ ની સેવાઓ છે. એમાં જે કામ કરનારા લોકો છે, ખાસ કરીને એ બધા અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ છે. તો આ અસંગઠિત ક્ષેત્રના કામદારોને માટે ભારે મોટી મુસીબત ઊભી થઈ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મને એમ લાગે છે કે જો એકવાર લોકડાઉન સંપૂર્ણપણે હટી જાય અને માર્ચ 2020માં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ ફરી ઊભી થઈ જાય તો હોટેલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીના ફરીથી મોટો વેગ મળવાની શક્યતાઓ રહે છે. પણ મને એમ લાગે છે કે જો કોરોના મહામારીનો ત્રીજું મોજું આવે તો એ વળી પાછી હોટેલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને મારે એવી શક્યતાઓ રહે છે. એટલે આ બધા જે અસંગઠિત
ક્ષેત્રના કર્મચારીઓ છે, કામદારો છે, એ બધાને રોકડ રાહત હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોએ પૂરી પાડવી અને સરકારે પણ પૂરી પાડવી પડે. જો એ સરકાર પૂરી પાડે તો એમાં બજારમાં ડિમાન્ડ ઊભી થાય અને તો પરિસ્થિતિ સુધરે. અગત્યનો મુદ્દો એ છે કે આજે કોરોના મહામારીને પરિણામે જે જીડીપી નો ગ્રોથ રેટ ઘટી ગયો એ માત્ર કોરોનાનું કારણ છે એવું નથી. કોરોના આવ્યો તે પહેલા પણ જીડીપી નો ગ્રોથ રેટ ખાસો ઘટ્યો હતો, આ એક હકીકત છે. એટલે 5% વૃદ્ધિ દર હતો 2019-20 અને એ 2021 7.3% જેટલો, એટલે કે માઇનસ થઈ ગયો. તો આ જે વૃદ્ધિ દર ઘટ્યો છે એ હવે માની લો કે વધે આ વર્ષે 2021-22 તો પણ બધા અંદાજો એમ કહે છે કે 10% થી નીચે હશે. અને આ 10% તો પેલો 7.3% જેટલો નીચે ગયો એમાંથી 10% જેટલો ઊંચો જાય. તો એનો અર્થ એવો થયો કે એ કોઈ મોટો વધારો નહીં હોય. આ દ્રષ્ટિએ બેકારી એ મહત્વનો મુદ્દો બની રહે છે અને જો બેકારોને યોગ્ય કામ નહીં મળે તો ખરેખર મોટી મુસીબત ઊભી થશે. મારે કહેવું જોઈએ કે 2017-18 નરેગા હેઠળ જે રોજગારીના દિવસો હતા એ 45.69 દિવસો હતા અને 2021 એ 51.52 દિવસો થયા હતા. પણ 2021-22 એ 100 દિવસ કરવા જોઈએ. કાયદો છે 2005 નો કે જેમાં 100 દિવસની રોજગારી પૂરી પાડવા માટેની વ્યવસ્થા છે. તો એ કાયદા મુજબ રોજગારી પૂરી પાડવી જોઈએ. દેશમાં 15.13 કરોડ જેટલા જોબ કાર્ડ ધારકો છે અને કામદારોની સંખ્યા લગભગ 30 કરોડ જેટલી છે. એટલે આ લોકોને જો રોજગારી મળશે તો મને લાગે છે કે ઘણા મોટા પ્રમાણમાં બજારમાં ડિમાન્ડ ઊભી થશે. પણ એક વાત મારે કહેવી છે અને તે એ છે કે જેવું કહી શકાય કે કોરોના પહેલા પણ આ પરિસ્થિતિ આપણને જોવા મળતી હતી કે જીડીપીમાં જે પ્રમાણે ઘટાડો જોવા મળતો હતો, પણ ક્યાંક ને ક્યાંક કોરોનાના કારણે સરકાર સામે એના પડકારો વધી ચૂક્યા છે. પહેલા પણ આ સરકાર ક્યાંક ને ક્યાંક જીડીપી માટે તો નિષ્ફળ હતી જ, એવું કહી શકાય. 2019-20 જે જીડીપી નો વૃદ્ધિ દર હતો એ 4% જેટલો હતો અને હવે 7.3% જેટલો નીચો જતો રહ્યો. એટલે હવે ઊંચો જાય અને 10% જેટલો થાય તો પણ વાસ્તવમાં એ 3% જેટલો પણ નહીં હોય. બરાબર? કારણ કે જે નીચો ગયેલો જીડીપી નો વૃદ્ધિ દર છે એ ઊંચો જવાનો છે. એટલે એ દ્રષ્ટિએ તમે વિચારો તો અર્થતંત્રમાં બહુ મોટું નોંધપાત્ર પરિવર્તન આવી જશે 2021-22 એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. અને અત્યારે એપ્રિલ, મે અને જૂન આ 3 મહિનાના દરમિયાન ખાસા મોટા પ્રમાણમાં લોકડાઉન રહ્યું છે જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા પ્રમાણમાં. અને માટે પણ જીડીપી નો વૃદ્ધિ દર જે અપેક્ષા હતી એટલો ઊંચો નહીં જાય. બધા જ અંદાજો અત્યારે એમ કહી રહ્યા છે કે એ 10% થી નીચે રહેશે. એટલે એ દ્રષ્ટિએ મને લાગે છે કે જીડીપી નો વૃદ્ધિ દર નીચો જવાને પરિણામે પણ બેકારીનો દર ઘણો ઊંચો જશે એ ચોક્કસ કહી શકાય. અગત્યનો મુદ્દો મને એ લાગે છે અત્યારે કે આપણે વિદેશી રોકાણ તરફ આગળ વધી રહ્યા છીએ અને વધારે ને વધારે વિદેશી રોકાણ ભારતમાં આવે એના માટે આપણે કોશિશ કરી રહ્યા છીએ. પણ આ જે વિદેશી રોકાણ આવી રહ્યું છે એ કેવા પ્રકારનું છે એને વિશે આપણે બહુ જાજુ વિચારતા નથી. એ એવી ટેકનોલોજી લઈને આવે છે કે જે ટેકનોલોજી ભારતમાં રોજગારી વધારે ઊભી કરવાને બદલે એ ઓછી રોજગારી ઊભી કરે છે. એટલે આપણું અર્થતંત્ર છે તે સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ, માળખાગત બેકારી તરફ આગળ વધી રહ્યું છે. ટેકનોલોજી જ એવી છે કે જેને પરિણામે રોજગારી વધારે પ્રમાણમાં વધતી નથી. આ મને લાગે છે કે વધારે ચિંતાનો વિષય બનવો જોઈએ.
જી, સાચી વાત છે. અને હેમંતભાઈ જે પ્રકારે વાત કરી છે કે ખાસ કરીને અર્થવ્યવસ્થામાં અત્યારે જે ગાબડું પડ્યું છે સરકાર માટે તો પડકાર છે, પણ હવે જો કદાચ વધે પણ છે આ વર્ષમાં તો કમ્પેરિઝનમાં આપણે ઘણા પાછા જઈએ છીએ. આપની પાસે આ માંગુ રવિભાઈ, જે પ્રકારે અત્યારે ખાસ કરીને આ પરિસ્થિતિ ચાલી રહી છે કોરોનાના કારણે, દર વખતે અર્થવ્યવસ્થાનું સીધું કનેક્શન આપણે જોઈએ છે માર્કેટ સાથેનું. જો આવી પરિસ્થિતિ આગળ રહી, ઘણા બધા શેર્સની અંદર આપણે મેજર અપ્સ એન્ડ ડાઉન્સ પણ જોયા છે માર્કેટની અંદર, એટલે આ પરિસ્થિતિ જો રહી તો એની સીધી કનેક્ટિવિટી જે માર્કેટ જોડે છે કયા પ્રકારે રહી શકાય? ડેફિનેટલી જે મેં આગળ માર્કેટનું પરિસ્થિતિ વાત કરી, માર્કેટની જે પણ દશા છે એ ઇકોનોમી કરતા થોડી ઊંધી છે. કારણ કે જે તમે આજે વાત કરી કે આ હોટલ એન્ડ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી, જ્યાં એક વર્ષથી કંઈ પણ બિઝનેસ ખાસ નથી થયો, એના ઉપરાંત જોઈએ તો હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી કે પછી સાથે તમે એન્ટરટેનમેન્ટ, મીડિયા, થિયેટર્સ, આ બધાને તો ઝીરો બિઝનેસ રહ્યા છે. છતાં એમના જે શેરના પ્રાઇસ ચાલી રહ્યા છે 52 વીક, 52 વીકના હાઈ પાસે ચાલી રહ્યા છે, માત્ર લિક્વિડિટીના હિસાબે છે. સેકન્ડ શું છે કે આના હિસાબે જે પણ અત્યારે વાત થઈ રહી હતી, આના હિસાબે જે પણ નાના બિઝનેસમેન છે, જે લોકો નાની એક પોતાની હોટલ ધરાવે છે, નાનો પોતાનો બિઝનેસ ધરાવે છે, એ લોકોને મહદઅંશે નુકસાન થયું છે. અને એનો ફાયદો મોટા જે પણ બિઝનેસીસ છે, લાઈક હોટલ એન્ડ ટુરિઝમ છે, એમાં જે મોટી બ્રાન્ડ્સ છે, મોટી હોટલ છે, એ કદાચ સસ્ટેન થઈ શકશે. પણ નાનું જે પણ હોટલ માલિક છે, એ લોકોએ પોતાનું એક વર્ષ સુધી હોટલ બંધ રહી તો એમને પોતાનો સ્ટાફ છૂટો કરવું, પોતાનું આખું સ્ટ્રક્ચર અત્યારે વિખાઈ ગયું, તો એના હિસાબે એને ઊભું થતા થોડો ટાઈમ લાગશે. સિમિલર વેમાં નાના નાના તમામ થિયેટર્સ છે ક્લોઝ થયા, પરંતુ જે પણ મોટા નામ છે ઇન્ડિયામાં, એ લોકો અત્યારે પોતે મેન્ટેન રહ્યા છે, લોન લઈને મેન્ટેન રહ્યા છે, તો શેરના ભાવ એટલા નથી તૂટ્યા. સિમિલર વેમાં જો તમે માર્કેટ પણ એ જ પરિસ્થિતિમાં છે. માર્કેટ આજે પણ નવા 52 મીન્સ ઓલ ટાઈમ હાઈ પાસે ચાલી રહ્યું છે. કારણ કે જે આગળ વાત કરી હેમંતજીએ, કે અત્યારે જે સૌથી મોટો પાર્ટ છે એફઆઈ નો ફ્લોનો છે, કે એફઆઈ સતત ફ્લો ઇન્ડિયામાં આવ્યું છે. એક વર્ષમાં વર્લ્ડમાં જોઈએ તો ગત વર્ષમાં જે અત્યારે આપણે મેઇન એન્ડના ડેટા જોઈએ તો એક વર્ષમાં સૌથી હાઈએસ્ટ ઇન્ફ્લો એફઆઈ નો ભારતીય શેર બજારમાં આવ્યો છે. આખા વર્લ્ડની વાત કરી લે એમાં આપણા રવિભાઈ, પણ માર્કેટમાં ચોક્કસ આપણે જોયું છે કે કોરોનાના કારણે સીધી ઇફેક્ટ જે ઇન્ડસ્ટ્રીઝ પર પડી છે, જેમ કે પીવીઆર લઈ લો કે પછી હોટેલ ઇન્ડસ્ટ્રીઝ લઈ લો, આ બધી ઇન્ડસ્ટ્રીઝમાં મંદ ગતિ આપણને માર્કેટમાં જોવા મળી છે. ના, શેર્સ એ જ કહું છું કે એમની જે અર્નિંગ્સ છે ડેફિનેટલી મંદ ગતિ છે, લોસીસ પોસ્ટ કરી રહી છે કંપની, પરંતુ શેરના જે ભાવ છે એ 52 વીક હાઈ પર છે. આજે જ ઇન્ડિયન હોટલ્સ છે એ પોતાના 52 વીકના હાઈ પાસે કુદાવી ગયું છે. કારણ કે આ કંપની પાસે જેવું લોકડાઉન ઓપન થશે, જેમ હેમંતજીએ કીધું કે ત્રીજી લહેર નહીં આવે અને ફરીથી ઓપનિંગ થશે તો ત્યાં ફરીથી બિઝનેસ રિઝ્યુમ થઈ જશે. ત્યાં પ્રાઇસિંગનો પણ કોઈ મોટો ઇશ્યુ નથી. અને જે પણ આટલી મોટી પરિસ્થિતિ બાદ ટ્રાવેલિંગની જે ઇનકેસ જો લોકડાઉન ખુલશે તો ટ્રાવેલિંગ જે અત્યારે છે કે પછી પ્રી કોવિડ હતું એના કરતા ઘણી મોટી ગતિએ વધશે. કારણ કે ઘણા લોકોના પ્રોજેક્ટ, ઘણા લોકોના બિઝનેસ મીટિંગ એ અત્યારે પેન્ડિંગ છે. માત્ર ઝૂમ થી કે માત્ર વ્યવસ્થાથી, મીન્સ કે જેટલા ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ્સ છે એનાથી બધી મીટિંગ પોસિબલ નથી. તો ઘણું મોટું ટ્રાવેલિંગ એક્ટિવિટીઝ વધશે અને એના હિસાબે ઇન્ડિગો છે, સ્પાઇસ જેટ્સ છે, એ લોકો અત્યારે પોતે પ્રી કોવિડ લેવલ પર શેર પ્રાઇસ ચાલી રહ્યા છે. હાલાકી અર્નિંગમાં પ્રોબ્લેમ હવે આગળ જતા હું જે એક્સપેક્ટ કરી રહ્યો છું, જે અર્થવ્યવસ્થાને હોય કે માર્કેટ માટે પણ વિચારવા લાયક હોય, એ છે કે ઇન્ફ્લેશન આટલી મોટી ગતિએ વધી રહ્યું છે. કારણ કે પેટ્રોલ ડીઝલના પ્રાઇસ, ક્રૂડના પ્રાઇસ વૈશ્વિક લેવલે ઘણા વધી ગયા છે, પ્રી કોવિડ ઉપર લેવલ ચાલી ગયા છે. મેટલ્સના પ્રાઇસ છે એ કોવિડ પહેલાના લેવલથી 3 ગણા પ્રાઇસે ચાલી રહ્યા છે. મીન્સ કે તમામ ઇન્ડસ્ટ્રીની જે ઇનપુટ કોસ્ટ છે એ ડબલ થી ટ્રિપલ થઈ છે. એની સામે બિઝનેસ ઓછા છે તો ઇન્ફ્લેશન એને હર્ટ કરશે. સેકન્ડ, અત્યારે જે આરબીઆઈ ની પોલિસી છે, ફેડરલ રિઝર્વ જે યુએસ નું સેન્ટ્રલ બેંક છે એની પોલિસી છે, ECB ની કે બેંક ઓફ ઇંગ્લેન્ડ ની પોલિસી છે, એને અલ્ટ્રા ડવિશ પોલિસી છે. મીન્સ કે એ લોકો અત્યારે કુણું વલણ રાખી રહ્યા છે, ઇન્ટરેસ્ટ રેટ લોઅર કરી રહ્યા હતા, પરંતુ હવે અહીંયાથી લોઅર કરવાનું કોઈ સ્કોપ નથી. કારણ કે જો ઇન્ફ્લેશન વધશે તો ઇન્ટરેસ્ટ રેટને પણ વધારવા પડશે. જે અત્યાર સુધી ઇઝી લિક્વિડિટી ને ચીપ લિક્વિડિટી હતી એ અત્યારે હવે એક્સપેન્સિવ લિક્વિડિટીમાં પરિવર્તિત થશે. આ માર્કેટને અસર કરી શકે છે આગળ જતા. અને આ જે ઇકોનોમી છે, ભારતીય અર્થવ્યવસ્થા છે, એને પણ ઇકોનોમીને પણ હર્ટ કરશે. કારણ કે અત્યાર સુધી ઇઝી લિક્વિડિટીના હિસાબે, ચીપ લિક્વિડિટીના હિસાબે
અને જે ગવર્મેન્ટ પોતે મોટા ધિરાણ કરવાની યોજના લઈને આવશે એના હિસાબે અત્યાર સુધી ધિરાણ થઈ રહ્યું હતું. જેવું લોન એક્સપેન્સિવ થશે એવું તમામ સેક્ટરને એની ઇનડાયરેક્ટ ઇફેક્ટ થશે. ઓટો છે, રિયલ એસ્ટેટ છે, તો એમના શેરમાં થોડું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે અત્યાર સુધી થોડું પીરિયડ રોઝી હતું. હવે આગળ જતા પીરિયડ થોડો ટફ ચાલુ થવાનો છે. ઇન્ટરેસ્ટ કોસ્ટ વધશે તો એમની ડેટ કોસ્ટ પણ વધી શકે છે. અચ્છા, હેમંતભાઈ, હવે આ જે સિનારીઓ અત્યારે આપણે જોઈ રહ્યા છે, સીધી રીતે અર્થવ્યવસ્થા પર જેને અસર પડી રહી છે, એવું કહી શકાય કે જે ગાબડું પડ્યું છે એને ઉભારવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે, પણ સવાલ ત્યાં જ આવીને ઊભો રહી જાય છે ને હેમંતભાઈ, કે જ્યાં આ માંડ ગાડી પાટા પર આવતી હોય અર્થવ્યવસ્થાની, ત્યાં ફરી એકવાર ત્રીજી વેવ આવી જાય કે હવે આવનાર સમયમાં તો આ એક રૂટીન થઈ જશે કદાચ. જેમ વડાપ્રધાને પણ કહ્યું હતું આપણને કે હવે આ લાંબી બીમારી છે, એટલે આને આપણે જીવનનો એક ભાગ ગણી લેવો જોઈએ. ત્રીજી વેવ આવશે, ચોથી વેવ આવશે, પાંચમી વેવ આવશે, તો સર કઈ રીતે મેનેજ થશે આ બધું કે 6 મહિનામાંથી 3 મહિના, 4 મહિના લોકડાઉન, 2 મહિના અનલોક, ફરીથી પાછું લોકડાઉન, પછી ફરીથી બધું અનલોક? નહીં, કોરોના આવે કે જાય, ત્રીજું મોજું આવે, ચોથું મોજું આવે, એ સવાલ નથી. સવાલ એ છે કે દેશની સરકાર અર્થતંત્રનું સંચાલન કેવી રીતે કરે. અનેક અર્થશાસ્ત્રીઓ એમ કહી રહ્યા છે કે તમારે વધારે ખર્ચ કરવું જોઈએ, પણ સરકાર વધારે ખર્ચ કરતી નથી. તમે જુઓ બજેટ 2020-21 નું, એટલે ગયા વર્ષનું તમે બજેટ જુઓ તો એ 30,42,000 કરોડ રૂપિયાનું હતું. અને જયારે હમણાં છેલ્લી 1 ફેબ્રુઆરીએ બજેટ આવ્યું ત્યારે એમણે આંકડો સુધાર્યો અને 34,50,000 કરોડ રૂપિયાનું કર્યું. એટલે લગભગ 4,08,000 કરોડ રૂપિયાનું બજેટ વધ્યું. એટલે એટલું ખર્ચ વધ્યું. સવાલ એ છે કે એમણે તો 23 લાખ કરોડ રૂપિયાના પેકેજ આપ્યા હતા. 23 લાખ કરોડમાંથી માંડ 4,08,000 કરોડ રૂપિયાનું પેકેજ વધ્યું છે, બજેટ વધ્યું છે. આ વર્ષે જે બજેટ આપ્યું છે એ 34,83,000 કરોડ રૂપિયાનું, એટલે માત્ર 33,000 કરોડ રૂપિયાનું બજેટ વધ્યું છે. તો સરકારે વધારે ખર્ચ કરવું જોઈએ, ભલે રાજકોષીય ખાધ વધે. હું તો ઘણા વખતથી આ કહી રહ્યો છું, છેલ્લા 1-1.5 વર્ષથી આ વાત હું કહી રહ્યો છું કે રાજકોષીય ખર્ચ વધારવું, ખાધ ભલે વધે, તો પણ સરકારે એ ખર્ચ કરવું જ જોઈએ. અને હમણાં જ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ CII તરફથી સરકારને એમ કહેવામાં આવ્યું છે કે સરકાર રિઝર્વ બેંકને એમ કહે કે 3 લાખ કરોડ રૂપિયા છાપે અને એ 3 લાખ કરોડ રૂપિયા સરકારને આપે અને સરકાર એ 3 લાખ કરોડ રૂપિયા એ ગરીબોને રોકડા આપે. આવું ઉદ્યોગ જગતનું એક સંગઠન કહે છે, તો પછી શા માટે સરકાર એમની સલાહ માનતી નથી? એટલે મહત્વનો મુદ્દો એ છે કે સરકાર અર્થતંત્રનું સંચાલન કેવી રીતે કરે છે એ વધારે મહત્વનું છે. આરોગ્યની સગવડો એ કેટલી વધારે છે એ વધારે મહત્વનું છે. પહેલું મોજું હતું કોરોનાનું, ત્યારે આપણને ખબર પડવી જોઈતી હતી કે આપણે વધારે આરોગ્યના માટે ખર્ચ કરવું જોઈએ, પણ તમે જો ભારત સરકારનું બજેટ જુઓ 2021-22 નું, તો તમને ખબર પડે છે કે બજેટમાં કોઈ મોટો વધારો આરોગ્ય ક્ષેત્રના સંદર્ભમાં કરવામાં આવ્યો નથી. એટલે જે મહત્વનો મુદ્દો છે તે આ છે કે તમારે લોકોને રોકડ રકમ આપવી પડશે, સામાન્ય લોકોને રોકડ રકમ આપવી પડશે, તો જ એ બજારમાં ડિમાન્ડ ઉભી થશે ને તો જ ઉદ્યોગો ચાલશે. આ વાત જો સરકાર નહીં સ્વીકારે તો દેશના અર્થતંત્રને માટે હજુ પણ વધારે ખરાબ દિવસો આવશે. શેર બજારમાં ભલે તેજી હોય, શેર બજારમાં રોકાણ કરનારો વર્ગ એ માત્ર લગભગ 2.5 કરોડનો વર્ગ છે, વધુમાં વધુ 3 કરોડનો વર્ગ છે. અને દેશની જે કુલ બચત છે એના માત્ર 8% જેટલી બચત શેર બજારમાં રોકાય છે. એટલે 90% બચત શેર બજારની બહાર છે, એ વાત આપણે સમજી લેવી જોઈએ. એટલે શેર બજાર એ સેન્સેક્સ ઊંચો જાય એ ભારતના અર્થતંત્રનું બેરોમીટર નથી. એટલે અર્થવ્યવસ્થાના કાર્ડિયોગ્રામ અંગે આપણે જે વાત કરી છે કે એક તો અર્થવ્યવસ્થાની જે પણ કંઈ ઇમ્પેક્ટ હોય છે એ મોટા પ્રમાણમાં કામ કરતી હોય છે. સાથે સાથે હવે આ પરિસ્થિતિમાં જ્યાં માંડ ધંધા રોજગાર ઊભા થઈ રહ્યા છે, લોકડાઉન બાદ જે પરિસ્થિતિ હતી એનો લોકો સામનો કરી રહ્યા છે, બેરોજગારીનો દર વધી રહ્યો છે, આ બધી વસ્તુઓથી સરકાર અત્યારે લડી રહી છે અને આ બધા પડકારોનો સામનો અત્યારે કરી રહી છે. અને હવે આગળના સમયમાં પણ એના પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે આ દરને કઈ રીતે વધારી શકાય. સમયની મર્યાદા છે આપણી પાસે, માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. હેમંતભાઈ અને રવિભાઈ, આપ બંને મારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર.
તો દર્શક મિત્રો, અર્થવ્યવસ્થાના કાર્ડિયોગ્રામ અંતર્ગત દેશમાં અર્થવ્યવસ્થાની શું પરિસ્થિતિ છે અને સરકાર સામે અર્થવ્યવસ્થાને લઈને જે પડકારો છે, હવે જોવાનું એ રહેશે કે બીજી વેવ બાદ ધીરે ધીરે જ્યારે રાજ્ય અને દેશ અનલોક થઈ રહ્યું છે તો આ અનલોકિંગ થતી પ્રોસેસમાં ધંધા રોજગાર પર જે નુકસાન થયું છે એ પૂરું થાય છે કે કેમ, અથવા તો અર્થવ્યવસ્થાની જે ગાડી છે એ ફરી પાટા પર આવે છે કે કેમ. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે, નવી ચર્ચા સાથે. મને આપશો રજા. નમસ્કાર.